ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમનો જે કાયદો છે એની અંદર જે બીજી એક કલમ છે, જે હિંસા છે એ છે આર્થિક હિંસા. આર્થિક હિંસા એટલે શું? આર્થિક બાબત એટલે પૈસાની બાબત. તો આર્થિક હિંસા કોને કહી શકાય? તો ભરણ પોષણ ચૂકવવામાં ન આવે, કોઈ વ્યક્તિ બીમાર હોય એની દવા અથવા ઈલાજ કરવામાં ન આવે, જે વ્યક્તિની જવાબદારી છે કે એનો નિભાવ કરવો એ નિભાવ કરવામાં ન આવે, ખાધા ખોરાકી અથવા તો કપડાં લત્તા પૂરા પાડવામાં ન આવે, કોઈ વ્યક્તિ નોકરી પર જતી હોય તો એને નોકરી પર જતા રોકવામાં આવે, નોકરી કરીને જે પગાર આવે એ પગાર ઝૂંટવી લેવામાં આવે, નોકરીના કામકાજમાં કે ધંધાના કામકાજમાં હસ્તક્ષેપ કરવામાં આવે, પગારનો ઉપયોગ અને ખર્ચ કરતા એ સ્ત્રીને રોકવામાં આવે, ઘરની બહાર કાઢી મૂકવામાં આવે, ઘરના કોઈ ભાગમાં એનો ઉપયોગ કરતા રોકવામાં આવે, ઘર વખરી કે કપડાં લત્તા ઉપર એનો રોક લગાવવામાં આવે અને ઘર ભાડું ચૂકવવામાં ન આવે. આ બધી જ જે છે એ આર્થિક હિંસા છે. અને આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રીની આર્થિક હિંસા કરી શકે નહીં. અને જો આ પ્રમાણે આર્થિક હિંસા કોઈ સ્ત્રી સાથે કરવામાં આવતી હોય તો એ સ્ત્રી જ્યારે પણ ઘરેલું હિંસાનો અહેવાલ લખાવે ત્યારે કઈ વ્યક્તિ દ્વારા આર્થિક હિંસા કરવામાં આવે છે વિગતવાર એને લખાવવું જોઈએ કે એના પતિ એને પગાર આપતા રોકે છે, સસરા રોકે છે, સાસુ રોકે છે, નણંદ રોકે છે, જે પણનો જે રોલ હોય, જે પ્રમાણે જે વ્યક્તિ આર્થિક હિંસા આચરતી હોય એની વિગતવાર નોંધ એણે ઘરેલું હિંસાના અહેવાલમાં કરવી જોઈએ, જેથી કરીને એની જોડે જે પ્રમાણેની આર્થિક હિંસા થઈ રહી હોય એ કોર્ટના રેકોર્ડ પર આવી શકે અને જે પીડિત સ્ત્રી હોય એને ન્યાય મળી શકે.